ઘણા વર્ષો પહેલાં રામપુર નામનું એક ગામ હતું. તેમાં એક ચતુર સામંત પટેલ રહેતા હતા. તેઓ ખેતીવાડીનું કામ કરતા હતા. સાથે સાથે ઘણી બધી ગાયો ભેંસો પણ તેઓ રાખતા હતા. એક દિવસે તેમની એક ભેંસે પાડીને જન્મ આપ્યો. પાડી બહુ જ સુંદર લાગતી હતી. ત્યારે જોઈને પટેલ રાજી થઈ જતા અને પાડીને રોજ પોતાના ખભા ઉપર બેસાડીને ઘરના ઉપરના માળ ઉપર લઈ જતા. પાડી દિવસે દિવસે મોટી થવા લાગી. પટેલ રોજ બપોરે ત્યારે ખભા ઉપર બેસાડે અને ઉપરના માળ ઉપર લઈ જાય. આ વાતને 6 મહિના થઈ ગયા. પાડી મોટી થઈ ગઈ અને તેનું વજન પણ વધ્યું હતું. પરંતુ પટેલ તેને રોજ ઉપાડતા એટલે તેમને પ્રેક્ટિસ પડી ગઈ હતી. એકવાર બાજુના ગામથી તેમના સંબંધી કરશન પટેલ તેમના ઘરે આવ્યા. સામંત પટેલને તેમને જોઈને રમત સૂજી. તેમણે કરશનભાઈને કહ્યું કે જો તમે આ પાડીને ખભા ઉપર બેસાડીને ઉપરના માળે લઈ જાઓ તો હું તમને 100 રૂપિયા આપીશ. કરશનભાઈને લોભ જાગ્યો. તેમણે પાડીને ઉંચકવા માટે પ્રયત્ન કર્યો, પણ તેનું વજન ઘણું હતું એટલે તેઓ ઉપાડી ન શક્યા. છેલ્લે બહુ પ્રયત્ન કરવા ગયા તો તેઓ પડી ગયા અને તેમને વાગી ગયું. આ માટે તેમને ગુસ્સો આવ્યો એટલે તેમણે સામંતભાઈને કહ્યું કે જો તમે આ પાડીને ઉંચકીને ઉપર લઈ જશો તો હું તમને 100 રૂપિયા આપીશ. સામંતભાઈને તો આ રોજનું હતું એટલે તેમને તો સરળતાથી પાડીને ઉપાડી અને ઉપર મૂકી આવ્યા. કરશનભાઈ આ જોઈ જ રહ્યા. આ વાર્તા તેને યોગી બાપા કહેતા કે પટેલને જેમ રોજની પ્રેક્ટિસ હતી તો તેમને તે ભારે ન પડ્યું. તેવી જ રીતે બધી વાતની પ્રેક્ટિસ રાખીએ તો કઠણ ન પડે. તેઓ તેમ પણ કહેતા કે બધાએ બધી જ ક્રિયામાં હોશિયાર થવું, પણ કોઈ વાતે પાછા ન પડવું. તેવી જ રીતે આપણે પણ જીવનની કોઈ પણ ક્રિયાની પ્રેક્ટિસ રોજ નિયમિતપણે કરીએ તો તે કાર્ય ગમે તેટલું અઘરું હોય તો પણ સરળતાથી થઈ જાય. આ વિડીયો જોઈને આપને એવી કઈ ટેવ પાડવાની ઈચ્છા થાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આ વિડીયો આપને કેવો લાગ્યો એ પણ અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આવા જ 3D એનિમેશન વિડીયોને માણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ વિડીયોને લાઈક અને શેર કરશો. જય સ્વામિનારાયણ.